નર નારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી લક્ષ્મી નારાયણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી રાધા કૃષ્ણ દેવાય નમો નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય નમો નમઃ. ઓમ શ્રી કષ્ટભંજન દેવાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સ્વામી બધા જ ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આપણો ચાલતો શ્રી સ્વામિનારાયણ મહામહોત્સવ મૂર્તિ પ્રતિષ્ઠા ચતુર્થ દિવસનું આજે દ્વિતીય સત્ર છે ભક્તો, જેને માટે આપણે ખૂબ ખર્ચ કર્યા અને જે મહારાજને આપણે ધામમાંથી લાવવા હતા એ મહારાજ જ્યારે આપણા મંદિરમાં આપણા બધાની ભાવનાઓને ભગવાન વશ થઈ અને મંદિરમાં મૂર્તિ સ્વરૂપે ભગવાન પધારી ચૂક્યા છે. હવે હો બંને મંદિરોમાં ભગવાન મૂર્તિ સ્વરૂપે બિરાજ્યા છે. અખંડ રહેશે, અખંડ દર્શન દેશે, અખંડ સુખ આપશે ભગવાન. હવે આપણને ભક્તો આ ઉત્સવને માધ્યમ બનાવી શ્રીમદ સત્સંગી જીવનની કથા આપણે કરીએ છીએ. તૃતીય પ્રકરણની કથા ચાલે છે. ગઈકાલે જ્યાં મેં કથા અધૂરી મૂકી હતી ત્યાંથી જ હું આગળ લઈશ. આપણે ગઈકાલે મંત્ર જાપનો વિધિ, મંત્ર જાપનો મહિમા, એની ફળશ્રુતિ કેટલી ક્યાં જપવાથી મળે વગેરે આપણે વાતો ગઈકાલે બપોર પછીના સત્રમાં કરેલી હતી. આપણે બધાએ સમજીએ છીએ. બધાય મંત્રોનો રાજા સ્વામિનારાયણ આપણને પ્રાપ્ત થયો છે અને એનાથી આપણે સુખ્યા છીએ. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજે છે. રોજ સાંજે સભા કરી એક એક સબ્જેક્ટ ઉપર શ્રીજી મહારાજ ઊંડાણથી વાતો કરે છે. કોઈક દિવસ મંત્ર જાપનો મહિમા કે, કોઈક દિવસ વ્રતો કેવી રીતે કરવા એની વાતો કરે. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રાજન અથો દશમ્યામ તરણવ ગતેસ્તમ. દશમીનો દિવસ આવ્યો છે, સૂર્ય અસ્તાચળને પામી ગયા છે અને મહારાજે સાંજે ગઢપુરમાં સભા કરી છે. પ્રસન્ન મુખે મહારાજ બેઠા છે. મુખ ઉપર પ્રસન્નતા છે. વિરાટ સભામાં સંતો ભક્તો બિરાજમાન છે. શ્રી નારાયણ ઉવાચ શૃણવન્તુ મુનય સર્વે ગૃણીરશ્ચ સ્ત્રિયોખિલાઃ હિતં વદામિ સર્વેષાં ગુરુત્વાદમાદરાત. મહારાજ કહે છે, શૃણવંતુ મુનય સર્વે ગૃણશ્ચ સ્ત્રીઓ અખિલા. બધી જ સ્ત્રીઓ, બધા જ ગ્રસ્તો, બધા જ મુનિઓ, શૃણવંતુ સાંભળો બધાય એમ કીધું. હો મહારાજ કાયમ કથા શરૂઆત કરે એટલે બધાને મહારાજ એલર્ટ કરતા, સાંભળજો એમ કહેતા, કારણ કે ચિત્ત વૃત્તિઓ આકર્ષાવી જોઈએ ને. મહારાજ કહેતા શૃણવંતુ સર્વે હિતમ વદામી. શું સાંભળશો? મહારાજ કહે છે તમારું હિત કહું છું. હિત થાય એવું કંઈક મારે આજે કેવું છે. કેમ? ગુરુત્વાત અહમ આદરાત. હું તમારો ગુરુ છું એટલે હું તમને આદરથી એક વાત કહું. ગુરુ હોય ને એની જવાબદારી હોય, હિતની વાત કેવી પડે એમને. શ્રીજી મહારાજે આવું કીધું ત્યારે સભામાં બધા હાથ જોડ્યા. મહારાજ તમે અમારા ગુરુ છો તો અમે તમારા શિષ્યો છીએ. સાધી મામ, અમને કહો જે કહેવાનું હોય તે.
ત્યારે શ્રીજી મહારાજ કહે છે, પ્રબોધન્યાભિધા સ્વસ્તિ તિથિરેકાદશી જનાઃ વ્રતમ તસ્યા પ્રકર્તવ્યમ સર્વેરેવ મદાશ્રિતૈઃ. મહારાજ કે છે આજે દસમનો દિવસ, તો કાલે શું છે? મહારાજ કે પ્રબોધની એકાદશી છે. વ્રતમ તસ્ય પ્રકર્તવ્યમ સર્વૈર મદાશ્રિતૈઃ અવશ્યમ. આવતીકાલનું વ્રત છે એ તમારે અવશ્યપણે કરવું. અસ્માકમ ઇષ્ટદેવો હિ શ્રી કૃષ્ણ પુરુષોત્તમઃ વ્રતમ તસ્ય તદસ્તિ સર્વે કાર્ય પ્રવર્તનત પ્રયત્નતઃ. મહારાજ કે આ વ્રત અમારા ઈષ્ટદેવનું છે, કે અમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ નારાયણ છે, તો એકાદશીનું વ્રત એ અમારા ઈષ્ટદેવનું છે, એટલે તમે બધા પ્રયત્નપૂર્વક આ વ્રતને કરજો. ન કરોતિ યો મૂઢ એકાદશ્યામ ઉपोषणम સ નરો નરકમ યાતિ રૌરવમ તમસાવૃતમ. મહારાજ કે આવતીકાલે જે આ વ્રત નહીં કરે, આ જે પ્રબોધની એકાદશીનું વ્રત નથી કરતો, એવો જે નરાધમ પુરુષ એ સ નર નરકમ યાતિ રૌરવમ તમસાવૃતમ, અંધારાથી ઘેરાયેલું એવું રૌરવ નામનું નરક એમાં જઈને પડે છે, જે આ દિવસે ઉપવાસ નથી કરતો તે. આમ સીધી મહારાજે બીક બતાવી દીધી હો સભામાં. જો ન કરોતિ ઉपोषणम, આવતીકાલે જે ઉપવાસ નહીં કરે એ બધા રૌરવ નરકમાં, એમ કીધું. એટલે સભામાં બધા ચોકી ગયા. યાની કાની ચ પાપાની બ્રહ્મત્યા સમાની ચ અન્નમાશ્રિત્ય તિષ્ઠંતી સંપ્રપ્તે હરિવાસરે. એમાંય પણ મહારાજ કે જો કાલ કાંઈ અનાજનો દાણો ખાધો તો ધરતી માથે જેટલા પાપ થાય છે, યાની કાની ચ પાપાની બ્રહ્મત્યા સમાની, બ્રહ્મ હત્યા જેવા મોટા મોટા જે કંઈ પાપ છે એ બધા અન્નને આશરીને રહે છે. એટલે આવતીકાલે જો કોઈ અનાજનો દાણો ખાધો તો બ્રહ્મ હત્યા વગેરે તમામ મોટા મોટા પાપ એને ચોટી રહેશે. આવી મહારાજ સાંજની સભામાં વાતો કરી. તાની પાપાની આપનોતિ યો ભુંક્તે હરિવાસરે માતૃહા પિતૃહા ચૈવ ગુરુહા ચ સ ઉચ્યતે. તો આ બધા પાપ અન્નને આશરીને રહે છે, તો અન્ન જે જમે છે હરિવાસરે એટલે એકાદશીને દિવસે એને બધે પાપ લાગે. બીજું માતૃહા, માને મારી નાખવાનું પાપ લાગે. બીજું પિતૃહા, પિતાને મારી નાખવાનું પાપ લાગે છે. ગુરુહા, ગુરુને મારવાનું પાપ લાગે. આ ત્રણ મોટા પાપ, બ્રહ્મત્યાદિક મોટા મોટા પાપ એકાદશીના અનાજ જમનારાને લાગે છે. એકાદશ્યામ તુજો ભુંક્તે પક્ષયો ઉભયોરપી પ્રતિગાશમ શવૈ ભુંક્તે મલમ પૃથ્વી સમુદ્ભવમ. એકાદશ્યામ તુજો ભુંક્તે પક્ષયો ઉભયોરપી પ્રતિગ્રાસમ સવૈ ભુંક્તે મલમ પૃથ્વી સમુદ્ભવમ. મહારાજ કે એકાદશીને દિવસે જે બંને પક્ષની, શુદ્ધ પક્ષની હોય કે વદ પક્ષની, તો એકાદશીને દિવસે જે ખાય છે તે દરેક ગ્રાસે ગ્રાસે પૃથ્વી ઉપર થયેલું જે મળ એને ખાઈ રહ્યો છે, આવો એને દોષ લાગે છે. આવું મહારાજે એકાદશીના વ્રત વિશે કીધું. શ્રીજી મહારાજ કે છે સાંભળો, બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત છે, પણ આ વ્રતને દિવસે અન્ન જમનારને માટે કોઈ પ્રાયશ્ચિત છે જ નહીં. વિચાર કરો, બ્રહ્મ હત્યા તો કેટલું મોટું પાપ કહેવાય, એનું પ્રાયશ્ચિત છે શાસ્ત્રમાં, પણ એકાદશીના અનાજ ખાય તો એનું મહારાજ એમ કહેરા કે પ્રાયશ્ચિત છે નહીં. વળી મહારાજ કે 8 વર્ષથી ઉપર ના હોય તેમણે ઉપવાસ કરવો. 8 વર્ષ સુધી વાંધો નહીં, 8 વર્ષ થઈ ગયા એટલે પછી ઉપર જાય એટલે એને ઉપવાસ કરવો. તેમાંય શ્રીજી મહારાજ કહે છે, વિધવા સ્ત્રી હોય અને અન્ન જમે તો દિવસે દિવસે એમને બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. માટે તે દિવસે જીતેન્દ્રિય થઈને ઉપવાસ કરવો, દિવસે ભગવાનનું પૂજન કરવું, રાત્રે કથા કીર્તન વડે જાગરણ કરે તો 100 જન્મના પાપ બળે. કેટલા જન્મના? આગલા આપણા 100 જન્મના પાપ ઝીણા જાડા ક્યાંક જમા પડ્યા હોય ખાતામાં તો એ બધા બળી જાય. ને અનાજ જમે તો કેટલું ચડી જાય? અનંત બ્રહ્મ હત્યાઓ, પિતાને મારવાનું પાપ, માતાને મારવાનું પાપ, ગુરુને મારવાનું પાપ, આ બધું પાપ ઓટોમેટિક ખાતામાં ચડી જાય. અને જો એકાદશીનો ઉપવાસ કરે તો 100 જન્મના પાપ બધા બળી જાય. આવી મહારાજે એકાદશી વિશે વાત કરી છે. શ્રીજી મહારાજ કહે છે,
પાપ બાળવા માટે એકાદશી સિવાય કોઈની પાસે તાકાત નથી. થયેલા પાપને બાળવા હોય તો તમે ગમે એટલી બીજી તિથિઓ ઉજવો કે ગમે એટલા બીજા તમે વ્રતો કરો, કોઈ પાપ બારી ન અગે. આ નક્કી. હવે આપણે શું ખબર કે આગલા 100 જન્મમાં કેટલા પાપ કરે આપણે ખબર હે? તમને કેટલાને ખબર હે? કોઈને ખબર નથી. તો હવે આપણે તો થયા જ હશે અજાણમાં કે જાણમાં, આપણે કાંઈ ખબર નથી. આગલા 100 જન્મોની વાત છે. તો એ બધા પાપ એકાદશીનું વ્રત કરવાથી બળે છે. શ્રીજી મહારાજ કહે છે, ઉપવાસથી દેહમાં પાપ રહેતું નથી. કુરુક્ષેત્રમાં સૂર્ય અને ચંદ્રના ગ્રહણ વખતે ગાયોનું દાન કરે અને જે પુણ્ય મળે તે ઉપવાસ કરવાથી મળે છે. હવે કુરુક્ષેત્રમાં જઈને ગાયનું દાન આપણે કદી કરવા નહીં. શ્રીજી મહારાજ કહે છે એ પુણ્ય તમને એકાદશીનું વ્રત પૂર્ણ કરવાથી મળે છે. વળી શ્રીજી મહારાજ કહે છે, સાંભળો ભક્તો, 1 લાખ તપસ્વી ભક્તોને 60,000 વર્ષ સુધી જમાડે અને જે પુણ્ય થાય એ પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી થાય છે. કેટલા સંન્યાસીને જમાડવાના? તપસ્વી કેટલા? 1 લાખ. પહેલા તો ગોતવા પડે. ભુજમાં હજી તાણીને 200 નથી થયા હજી. હવે લાખ સાધુ તમે કાઢો ક્યાંથી? અને પાછા કેટલા વર્ષ જમાડવાના? હે 60,000. 60,000 એટલે કેટલા જન્મ લેવા પડે? કેટલા જન્મ થાય? એક જન્મનું વર્ષ તો 100 છે. તો હવે કેટલા અમે આંકડો કરી આવજો. આ સ્વામિનારાયણના વાત ગપ્પા નથી, ટાઢાપોરના સિરિયસ વાત છે. આ શ્રીજી મહારાજ કે આટલું પુણ્ય એકાદશીનું વ્રત કરવાથી થાય છે. હજી આગળ કહે છે મહારાજ, 1000 અશ્વમેઘ યજ્ઞનું ફળ અને 100 રાજસુ યજ્ઞનું ફળ એ ઉપવાસ કરવાથી થાય. તોય પણ એકાદશીના 16મા ભાગમાં આવે. તમે 1000 અશ્વમેઘ યજ્ઞ કરો અને 100 રાજસુ યજ્ઞ કરો અને એક બાજુ એકાદશીનું વ્રત કરો તો આ એને 16મે ભાગે આવે હજી તોય. પણ હવે તમને ખબર હે અશ્વમેઘ યજ્ઞ થાય કેમ? હું 3 દિવસ ત્યાં રિસર્ચ કર્યું ત્યારે મને મળી આવ્યું કે અશ્વમેઘ યજ્ઞ એટલે શું, એ કરવો કેટલો કઠણ. તો એવું લખ્યું છે, અશ્વમેઘ યજ્ઞ એવી રીતે કરવાનો હોય, કોઈકને કરવો હોય તો આમાં છે એ કહી દઉં તમને, એટલે કરવા થાય. પહેલો તો પોતે રાજા હોય જ કરીએ, કે રાજા હોવો જોઈએ. રાજા હોય એ જ અશ્વમેઘ યજ્ઞ કરી શકે, બીજાને એલાઉડ જ નથી. તો આમાંથી રાજા કેટલા હો? રાજા હોય કરી શકે. પછી એને શું કરવાનું હોય? એક ઘોડો તૈયાર કરવાનો હોય, એનું નામ યુદ્ધાશ્વ કહેવાય. યુદ્ધમાં મોકલવાનો હોય. એને સોનાના અલંકાર પહેરાવાના હોય બધા. ગળામાં એને સોનાની માળા, પગમાં ઘૂઘરા સોનાના, માથે બાંધવાનું બધું સોનાનું અલંકાર સજી અને બધા જેટલા રજવાડા હોય એમાં મોકલવાનો. પછી એને જે પકડે કોઈ રજવાડાનો રાજા તો એની સામે યુદ્ધ કરવાનું ને એનું જેટલું ધન હોય બધું લઈ લેવાનું બધું. પછી એ બધું ધન લઈ એ બધું દાનમાં દેવાનું. પછી હું સર્વશ્રેષ્ઠ છું એ સિદ્ધ કરવાનું હોય કે મારાથી કોઈ બળિયો રાજા છે નહીં, એને સિદ્ધ કરવાનું હોય છે. અને આવો યજ્ઞ એક ભગવાન રામે જ કર્યો તો અશ્વમેઘ યજ્ઞ. હવે એવા એને કેટલા કરવા પડે? 1000. 1000 આવી રીતે કરવાના જગન. પછી 100 અશ્વમેઘ રાજસુ બાકી, હજી અશ્વમેઘ યજ્ઞ થયા. પછી હવે આવે છે રાજસુ. રાજસુ યજ્ઞ કેમ કરવાનો હોય? તો એમાં પણ સ્વયં રાજા હોવો જોઈએ. પોતા પાસેની બધી સંપત્તિ દાનમાં દઈ દેવાની અને યજ્ઞ કરે એમાં પૃથ્વી ઉપર જેટલા માણસો હોય ને બધાને જમાડવાનો. એમાં એક જણો રહી જાય તો જગન અધૂરો. એક ન રહેવો જોઈએ. પછી બીજું, હવે યજ્ઞમાં આવ્યા અને દાન દેવાનું. તો દાન કેટલું દેવાનું? તો કે ધરતી માથે જે બરુકામાં બરુકો માણસ હોય ને હાથમાં તીર કમાન દેવાના, ધનુષ દેવાનું. પછી ધનુષ આમ ફેંકે, 9 દિશામાં ફેંકવાનું. એ જેટલા અંતરમાં એ બાણ જીવ હોય એટલામાં સોનાનો ઢગલો કરવાનો, આમ પારો કરવાનો. પછી ઈ જેટલું સોનું થાય એટલું દાનમાં દે, તઈ ઈ એક રાજસુ યજ્ઞ કરી શકે. આવો એક જ પાંડવોએ કર્યો હતો. તો એવા 100 રાજસુ યજ્ઞ, 1000 અશ્વમેઘ યજ્ઞ ઈ કરી જાય અને એક બાજુ એકાદશીનું વ્રત કરે તો આ બે થઈને 16મે ભાગે આવે. મહારાજ કે આટલું ફળ એકાદશીનું છે. આ કોઈ માની શકે? પણ સ્વામિનારાયણ ભગવાન કોઈથી ગપ્પા ન મારે. ઇઝ એ સુપ્રીમ. આપણે મનાય ન મનાય. અને એકાદશી મોરી એટલે પડી ગઈ કે આ વાતોમાં આપણે વિશ્વાસ ઉડી ગયો. આપણે એમ તો અવડું હોય, આવડું સોનાનું દાન કેદી કરી શકો તમે? હવે બરુકો માણેથી તીર ફેંકે કેટલે ઉડી જાય. હવે એમાં પાછો આમ પારો કરવાનો, તમે ઘઉં બાજરાનો ઢેકલો કરો એમ હોનાનો, અને પછી એનું દાન કરવાનું.
એવું કેટલી વખત કરવાનું? 100 વખત કરવાનું. પછી 100 વખત જેટલા ધરતી માથે માણસો એને જમાડવાના. આંબાળાને ખાલી જમાડે એમાં તમારા કિલોમીટર પૂરા થઈ રહ્યા હશે. તો ધરતી માથે જેટલા માણસો એને જમાડવાના. એક બાજુ એકાદશી કરો તમે સારી રીતે તો એના 16મા ભાગે આવે ઊભી રહે તોય. આ બધી ફલશ્રુતિ, આટલો મહિમા છે એકાદશી વ્રતનો. શ્રીજી મહારાજ કહે છે અન્ય બાનાથી પણ ઉપવાસ કરે તો પણ એને યમનું દર્શન નથી થતું. શ્રીજી મહારાજ કહે છે અન્ય બાનાથી એટલે શું? ધારો કે તમે બીમાર થયા અને ખાવા પીવાનું બંધ થઈ ગયું અને તેથી હોંઠ કે એકાદશી હતી, આમ ભૂલમાં થઈ જાય તો ગમે એટલા પાપ કરે પણ યમ ન દેખાય એને છેલ્લી બાકી. ભગવાનને જવું પડે ને તેડવા. લો અજાણતા થાય તો કેટલો મહિમા હશે. વરી મહારાજ કહે છે તમે જો એકાદશી કરશો તો એ શરીરને આરોગ્ય આપશે, કોઈ દી બીમારી ન થાય. આપણે બીમાર શું કામ પડી રહ્યા? એકાદશીને આપણે બીમાર કરી નાખીએ એટલે. એકાદશીને હમણાં આપણે હાવ માંદી કરી નાખીએ, જેમ ને તેમ વાય પડી ગયા. એકાદશી બિચારી રાડું નાખે રહી હમણાં. હા, બધી વાતો મારે કરવી નથી, તમે સમજી ગયા હો કે આપણે એકાદશીને કેમ માંદી કરીએ. શરીરનું આરોગ્ય આપે છે એકાદશી. જાગરણે સહિત જો ઉપવાસ કરે તો વિષ્ણુ લોકને પામે છે. 10 માતૃના પક્ષ, 10 પિતૃ પક્ષ અને 10 પત્નીના પક્ષને પોતે 31મો આટલા જણાનો ઉદ્ધાર કરે એકાદશીનો ઉપવાસ કરનારો. 31 પેઢીઓને ઉગારે. સ્વામિનારાયણ ભગવાન એમ કે છે. આવું મહાત્મ્ય સાંભળી સર્વેજનો ખૂબ હૃષ્ટા રાજી થયા. ઓ મહારાજ, આવડો બધો મહિમા એકાદશીનો, તો હવે અમે કરશું. તમને કોઈને થયું? થોડુંક થયું હશે. કરશો ઉપવા? નહીં કરો, મને ખબર હે. રોટલી દાઢે ચડી ગઈ ને તમને, એમે પાછી ફરાડી. હા, વિશ્વાસ હોય તો ખાજો. અમારે બધી છૂટી અહીંથી ખાવા પીવાની દેવી પડશે હવે, કારણ કે સત્સંગ હલાવો હોય ને હજી બંધ નથી કરી દેવો. પણ વિશ્વાસ, તમને કોન્ફિડન્સ હોય કે આમાં કાંઈ અનાજ નહીં હોય તો ખાજો. જો ખાવ ને અનાજનો એક પણ દાણો ચોખાનો મેં પીલાઈ ગયો, ચક્કીવાળાને પૂછજો આમાં અનાજ ડર્યા પછી તે ડર્યો કેમ, એ બધું તમને કન્ફર્મ હોય તો તમને ગમે એ ફરાળી લોટની આઈટમો બનાવીને ખાવાની છૂટી નથી આપતો, પણ તમારી રિક્સ ઉપર વિચારવાનું છે. છૂટી આપીશ તો પાછા તમે કહેશો સ્વામી છૂટી દીધી છે. તમને 100% વિશ્વાસ હોય અને એક પણ અનાજનો દાણો જો આવી ગયો તો ધરતી માથે જેટલું પાપ છે ઓટોમેટિક તમારા ચોપડે લખાશે. એની રિક્સ તમારા ઉપર. કોઈ આ સાધુ જામીન નહીં પડે. પછી સાધુ ખાય તો એ ભોગવે ને સાંગજુગું ખાય તો એ ભોગવે, અને પછી ખરાવનારે ભોગવે. ઘણી વખત કહેશે હાલો ફરાળી એમ કે ખવડાવી દે, પછી ખવડાવનારો ભોગવશે. આ જો શાસ્ત્રની વાત છે. આપણે જીભને મજા આવે એમ લાડ લડાવશું, માટલી અદાલતમાં હાલશે નહીં. એક દિવસ પણ આપણે જો આવું વ્રત ન કરી શકતા, ઘણું ભગવાને દીધું છે, કેટલી જાતના ફ્રૂટ, કેટલી જાતના ફલાર થઈ શકે છે, પણ રિક્સી વસ્તુમાં બહુ આપણે ધ્યાન રાખવું. આટલી જ મારી પ્રાર્થના છે, ધ્યાન રાખજો. ઉપવાસ ન થાય તો ભલે ફલાર કરીએ પણ ફલારમાં ભૂલે પણ અનાજ ના આવી જાય, એનો બહુ ડર આ કથા સાંભળ્યા પછી રાખજો. બીક રાખજો કે નહીં ને કદાચ આવી જશે તો. તમે જે ફલાર રાંધો ને એને પણ બહુ સાફ કરીને જોજો, હામામાં ક્યાં ચોખાનો કટકો ના આવી જાય. એક સમય હતો કેટલી શુદ્ધિ, દસમને હાજે જેટલા રસોડાના વાસણ હોય 2 વખત માંજતા. અને ડોશીમાં હું કહેતા જોજો ખૂણે ખાંચે કે અનાજ રહી ન જાય. એકદમ ઈ છોરાને માંજવા ન દે, રોજ છોરા માંજે પણ દસમને હાજે મોટા માંજવાના વાસણ. શું કામ? ક્યાંક અન્નની અસર રહી જાય તો દોષ લાગે. હવે આજે તો બધું ધીમે ધીમે માઠું થવા માંડ્યું, એને કારણે આપણે માંદા થવા માંડીએ. આ એકાદશી વ્રત છે. શ્રીજી મહારાજ આવું કીધું એટલે સભામાં બેઠેલા ભક્તો અતિ રાજી થયા. એ સભામાં કેટલાક પ્રશ્ન પૂછવામાં નિપુણ હતા, કે તરત કંઈક વાત થાય તો તરત પૂછી શકે એવા નિપુણ હતા. એણે હાથ જોડીને પૂછ્યું, જના ઉચુઃ તિથિર એકાદશી સ્વામિન્સ ત્વયા સર્વવ્રતાધિકા પ્રોક્તા મહાફલા ચાત્ર હેતુમ્નો વક્તુમર્ષિ. સભામાંથી થોડાક જણા સંગઠિત થઈ જાય, હાલો પૂછી જ લઈ મહારાજને ભેગે ભેગું કહે, પછી ક્યાં મોકો આવશે. મહારાજને કીધું પ્રભુ કાંક અમારે પૂછવું છે. મહારાજ કે પૂછો.
તે વખતે સમુદાયમાંથી ભક્તોએ કીધું, મહાફલા ચાત્ર હે તુમનો વક્ત મરશી. મહારાજ, એકાદશી નામની તિથિ સર્વ વર્તો કરતા એને તમે અધિક કીધી, તો એનું ફળ આટલું બધું અધિક શું કામ? કોઈ તિથિનું આટલું ફળ નહીં. તિથિ તો 15 છે, પણ આ તિથિનું ફળ આટલું બધું શા માટે? એ અમને જાણવાની હોશ થઈ. હવે આવડા બધા યજ્ઞનું ફળ આવડું બધું આ મોટું મોટું કીધું ને, એટલે આ શું કામ આવડું એમ. શ્રી નારાયણ મુનિર્વાચ મહાત્મસ્ય અધિક ત્વમ તુ વિષ્ણુ સંબંધ તો નૃણા. પહેલો પોઈન્ટ, આ વ્રતને વિષ્ણુનો સંબંધ છે. સર્વેષામ જાયતે નૂનમિતિ જાનિત સુવ્રત. આ વ્રતનું અધિક ફળ એટલા માટે મળે છે કે આ વ્રતને સીધે સીધો વિષ્ણુનો સંબંધ છે. મહારાજ કહે છે, આ એકાદશી ભગવાન થકી જન્મી છે, વળી ભગવાન થકી વરને પામેલી છે. તો સાંભળો, કઈ રીતે આ ભગવાન થકી પ્રગટી અને કઈ રીતે વરને પામી એનો શ્રીજી મહારાજ આખો હવે ઇતિહાસ કહે છે. આસીત પુરાકૃત યુગે નાડી જંગાભિદો શુર. પહેલા સતયુગની વાત કરે છે. આસીત પુરાકૃત યુગે, પ્રથમ સત્યયુગમાં નાડી જંગાભિદો શુર. નાડી જંગ નામનો એક અસુર હતો. એનો દીકરો હતો મૂરદાનવ. કેવો હતો? અતિ બળિયો અને અતિ ઉદ્ધત, બે કુલક્ષણ કીધા છે. તપ કર્યું, બ્રહ્માજીને રાજી કરી, કોઈથી ન મરવું એવું વરદાન માગી લીધું. વરદાન મળ્યું એટલે વધુ ઉદ્ધત થયો. હવે તો મને કોઈ મારી નહીં શકે, એટલે બધા જ દેવતાઓને જઈને ધધડાવ્યા. હાલો સીટું ખાલી કરો ભાઈ, કબજો અમારો આવ્યો. હવે કે ઉતરો, સીટું ખાલી કરો. બધા દેવતાઓને હાંકી કાઢ્યા. બધા દેવતાઓ દોડીને શરણે ગયા બ્રહ્માજીને. બ્રહ્માન, અમે તો હવે હાથ ધોઈ નાખ્યા કે આ નાડીજનનો દીકરો મૂળદાનવ આવ્યો, મારી કાઢ્યા અમને બધાને. બ્રહ્માજી કે આ તો મેં વરદાન દીધું ને હવે મને જ નડ્યો. હાલો આપણે ભેગા થઈને બીજી જગ્યાએ ક્યાંક આપણે શરણું લઈએ. પછી તો બ્રહ્માજી કાંઈ કરી ન શક્યા, એટલે શંકર પાસે ગયા. ભોળાનાથ કે આમાં આપણે કાંઈ નહીં થાય, તમારું દીધેલું વરદાન તમે નથી રોકી શકતા, તો હું શું કરું આને? હાલો આપણે જઈએ બધા ક્ષીરસાગર ને કિનારે. પછી ત્યાં ગયા. હવે ત્યાં કને ગયા તો ભગવાન તો એ શેષશૈયા ઉપર પોઢેલા છે. બધા જ દેવતાઓ, 33 કરોડ દેવતાઓ, બ્રહ્મા અને શંકર ક્ષીરસાગર ને કિનારે ગયા. નિરાહારે વ્રત લીધા. હવે ખાવું પીવું નથી. એક પગે ઉભા રહી, આંખો બંધ કરી અને તીવ્ર તપ કરવા માંડ્યા છે બધા જ. ભગવાન એના તપને જોઈને રાજી થયા, દર્શન દીધા. મહાતેજને મધ્યે લક્ષ્મીએ સહિત ચતુર્ભુજ એવા ભગવાનને જોયા. દેવતાઓ સ્તુતિ કરી છે, જય જયના નાદ કર્યા. બોલીએ શ્રી લક્ષ્મી નારાયણ ભગવાન કી. ભગવાન રાજી થઈ, અભય આપ્યું છે, દુખી ન થાવ, તમારી વેદના શું છે મને કહો. એટલે એ જ વખતે પોતાની વેદના કીધી કે અસુરે અમને બધાને મારી કાઢ્યા છે. ભગવાને કીધું વાંધો નહીં, એ કામ હવે મારા સિવાય કોઈ નહીં કરી શકે. ભગવાન તરત જ ચંદ્રાવતીપુરીમાં ગયા છે, જ્યાં અસુર રહેતો હતો. ત્યાં જઈ ભગવાને પાંચજન્ય નામનો પોતાનો શંખ હતો, એ શંખ દધમવ ભગવાને શંખ વગાડ્યો છે. મૂરદાનવ આવી ગયો યુદ્ધ કરવા માટે, લલકાર કર્યો અને એટલો આમ ક્રોધમાં આવ્યો. દેવતાઓ તો 33 કરોડ ભાગ્યા પૂછડે ગાંઠ વારીને, આ તો મારી નાખશે કે પેલા માર ખાધી હતી ને, એટલે ભાગ્યા બધા ત્યાંથી, કોઈ ઉભા નથી રહ્યા. પણ ભગવાન એની સામે યુદ્ધ કર્યું છે ને યુદ્ધ કરતા કરતા 1000 વર્ષ સુધી લડ્યા, પણ મારો મરતો નથી થાકતો. ભગવાન થાકી ગયા, હવે તો વિષામો ખાવો પડશે. એટલે ભગવાન એ વખતે તતશ્રાંતો હરિ પ્રાયા સ્વકીયમ બદ્રીવનમ. ભગવાન પછી એથી ભાગા, જાણે હાર પામ્યા હોય એવી રીતે, બદ્રીવનમાં ગયા છે. ગુહામ સિંહવતીમ તત્ર પ્રાપ્ય શિષ્ય ભયાદીવ. અને ત્યાં સિંહવતી નામની ગુફામાં જઈ અને ભગવાન ત્યાં કને શિષ્ય ભગવાન ત્યાં કને શયન કર્યું છે. 10 ઇન્દ્રિયો મન એ નિયમમાં કરી પોતાને સન્મુખ કરી ભગવાને યોગ નિદ્રા સ્વીકારી છે. આ સાક્ષાત નારાયણ હો, સાક્ષાત નારાયણ સતયુગની વખતની વાત. 12 યોજનની આ મોટી સિંહવતી નામની ગુફા, એક દ્વાર હતો, એમાં પાછળથી ભગવાન જ્યાં પોઢ્યા ત્યાં અસુર અંદર ઘૂસી આવ્યો. ભગવાનને જોયું
ખીજાઈ ગયા ભગવાન. એટલે 11 ઇન્દ્રિયો એના તેજમાંથી ભગવાન એક કન્યાને પ્રગટ કરી છે. અને એવી રૂપાળી કન્યા, ઓલો જે હતો ને દાનવ, એ સ્ત્રીને જોઈને મોહ પામી ગયો. એ કે મારી સાથે લગ્ન કર. કે આવ્યો તો લડાઈ કરવા, પણ રૂપાળી છોકરી જોઈને તો લગ્ન કરવાનું ભૂલાઈ ગયું ને લડવાનું પછી ચાલુ કર્યું કન્યાને કહેવાથી. કન્યા એમ કીધું, જો તારી સાથે લગ્ન કરું, પણ મારું એક પણ છે કે મારી સાથે યુદ્ધ કરીને મને જીતી જાય એની સાથે હું લગ્ન કરું. પણ આ કામરૂપી આંધળા ઘોડા ઉપર અસવાર થયો એટલે હવે અક્કલ નથી. એને ખબર નથી કે લડાઈમાં કોણ જીવશે. એકમાંથી બેમાંથી એક તો કોક મરશે ને, પછી લગ્ન કોણ કરશે. પણ એ કે હા, હું યુદ્ધ કરવા તૈયાર છું. યુદ્ધ લલકાર્યું છે. અને આ ભગવાનના શરીરમાંથી ઉત્પન્ન થયેલી જે કન્યા, એને તો તલવાર ખુલ્લી કરી અને એક જ્યાં ઝાટકો નાખ્યો, ધડ મસ્તક નોખા કર્યા, અને એ જ વખતે એનું મૃત્યુ થયું છે. તત પ્રસન્નો ભગવાન દેવતા સાતિ હર્ષિતા. ભગવાન અને 33 કરોડ દેવતાઓ રાજી થઈ ગયા કે આપણને હેરાન કરનારો આજે મરી ગયો, અને સૌ કોઈએ ફરીવાર જય જયના નાદ કરે. બોલે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. પ્રશંસસુ પૂજયંત પ્રપુચ્છુશ્ચા સંકોતિ તમામ. દેવતાઓ બધા 33 કરોડ આવી ગયા અને કીધું, પ્રભુ આ કન્યા કોણ છે? ત્યારે કીધું, તમે એને જ પૂછો. દેવી ઉવાચ. દેવતાઓ પૂછ્યું ત્યારે દેવીએ કીધું, અમ એકાદશી સ્વામીન શક્તિ અસ્મિન તવ પ્રભો. સ્ત્રીએ કીધું, પ્રભુ હું તો તમારા શરીરમાંથી ઉત્પન્ન થયેલી શક્તિ અસ્મિ તવ, તમારી એક શક્તિ છું. મારું નામ છે એકાદશી. ત્વતેજસ સમુદ્ભૂતા તપોરૂપા તપસ્વિની. હું તમારા તેજમાંથી ઉત્પન્ન થઈ છું. તપ મારું રૂપ છે. હું તપસ્વીની છું. બ્રહ્માંડના સર્વે પાપો એને બાળવાની શક્તિ મારામાં છે, અને દૈત્યોને મારવાની શક્તિ પણ મારામાં છે. ભક્તો આ વાત યાદ રાખજો. થયેલા પાપોને બાળવાની શક્તિ એકાદશી સિવાય ક્યાં જ નથી. ગમે તે કરો બીજા વ્રતો, પણ પાપ નહીં બળે એ શક્તિ માત્ર એકાદશીમાં ભગવાને મૂકી છે. એકાદશી એટલે પાપને બાળવા રૂપી એક શક્તિ ભગવાનની. દૈત્યોને મારવા હોય તો પણ એકાદશી જ. ભગવાન કહે છે, હે અનઘે, તારા આ દિવસે ત્રિલોકોમાં સર્વેને આનંદ થયો છે, માટે માગ, તને જે જોઈ દઉં આજે. કે શું જોઈ છે તને? તું પ્રગટ થઈ, આખી ત્રિલોકીમાં બધાને આનંદ થઈ ગયો, તો મને પણ આનંદ થઈ ગયો. આજ તને કાંક દઉં. કે શું આપું તને? માગ. એકાદશી કહે છે, યદિ તુષ્ટોષી, ભગવાન જો તમે રાજી હો તો મારું વ્રત કરનાર, મારે દિવસે ઉપવાસ કરનાર સર્વે પાપોથી મુકાઈ જાય, આવું મને વરદાન આપો. અને બીજું, મારું જે વ્રત કરે એને આલોકમય સુખ મળે, અને મળ્યા પછી એને મુક્તિ મળે, આવું મને વરદાન આપો. અને વળી પ્રભુ મારે દિવસે એક ટાણું કરે, એની બધી ઈચ્છાઓ પૂરી થાય, આવું મને વરદાન આપો. અને 3 લોકમાં ને 4 યુગમાં મારા 12 માસમાં વ્રત પ્રવર્તે, અને તમે 24 રૂપે મારા સ્વામી થાવ અને મને રાજી કરો, આટલું વરદાન તમે મને દો. માગવાનું કીધું એટલે આટલું માગી લીધું. ભગવાન કહે છે, દેવી બહુ માગી લીધું તમે તો, મેં તો થોડુંક માગવાનું કીધું તું. એ તો પ્રભુ મેળ આવ્યો કોણ મૂકે. કે હવે તો મારે 14 લોકમાં પ્રવર્તવું છે. બસ દેવોને પણ દુર્લભ, છતાં રાજી થઈ, તમે રાજી થયા છો એટલે મેં માગી લીધું છે. ભગવાન કે જાઓ, હું તમને આપીશ. આજથી જે મારું પૂજન સહિત તારું વ્રત કરશે તે મોક્ષ પામશે. મહારાજ કે જાઓ. ભગવાન કહે છે, નારાયણ હો, અને સાંસારિક સુખોને પણ પામશે. એકાદશીનું વ્રત કરશે અને સંસારના બધા સુખ મળશે. અને 24 રૂપે તારો હું પતિ થઈશ, ભગવાને કીધું. આ રીતે વર આપી ભગવાન વ્રત કરાવ્યું. બદ્રી વનવાસી મુનિઓ તે દિવસે વ્રત કર્યું, ત્યારથી પ્રવર્તી ગઈ છે એકાદશી. ભક્તો આ કથાઓ સાંભળ્યા પછી આપણે એટલું નક્કી થાય, લોકો જો આવા ગ્રંથો વાંચે તો ખોટો ભ્રમ ન થાય. નહીં તો તમને કોઈને નથી, પણ અન્ય જગતમાં લોકોને ઘણાને એવું છે કે એકાદશી સ્વામિનારાયણ વાળા પેસાડી. પણ આ તો આદિ સતયુગની કથા ને, આદિ કૃતયુગે ત્યારની કથા છે. આ હમણાંની નથી. સ્વામિનારાયણ ભગવાન તો હજી કેટલા વર્ષો તે છે, હમણાં થાય. આ તો ભેગા થઈને દબાવી દીધી તેને પાધરી કરી, એમ કયો તો કેવાય, ભલાઈ કરી ભગવાને. કાને બિચારીને દાબી દીધી હતી ભેગા થઈને. હા,
હવે જગન્નાથપુરીમાં તો ઊંધી બાંધી ટાંટિયા પકડીને કે નડે જ નહીં, ગોખલામાં પૂરી દો. આ 15 દી થાય ને આવેરી, 15 દી થાય ને આલી આવેરી, એમ નડેરી તો બાંધી દીધી લ્યો ભેગા થઈને ચોબાઓ ત્યાં, હજી ભાત ખાય રહા. એટલે એમ આપણે એકાદશીને દબાવી દીધી તેને સ્વામિનારાયણ ભગવાને છૂટી કરી અને પ્રવર્તાવી એમ કયો, બાકી એને ઘુસાડી એમ ન કહેવાય. દોષ લાગે આપણને. શાસ્ત્ર વાંચીએ નહીં, અધ્યયન હોય નહીં અને વાતો જેતો કરી તો શાસ્ત્રના ગુનેગાર થઈ જાય. કોઈ કહે તો એના કથા સંભળાવવાની, આદિ સતયુગની કથા છે આ તો. ભગવાન પછી ભૂતલ ઉપર વ્રત પ્રવર્તાવીને ધામમાં જતા રહ્યા. પછી એકાદશીના મનમાં એમ થયું કે હવે હું ભગવાનના અંગમાંથી છૂટી પડી ગઈ, આ એકલા એકલા મજા નથી આવતી, હવે મારે ભગવાનના અંગમાં પાછો નિવાસ કરવો છે, મને ભગવાન એના અંગમાં ક્યાંક ઘર કરીને રાખે એમ એવી ઈચ્છા થઈ. એટલે શ્વેતદીપમાં જઈ એકાદશીએ ઘોર તપ કર્યું. એવું આકરું તપ કર્યું, ભગવાન દર્શન દીધા કે માંગો શું જોઈ છે. ત્યારે એકાદશી કહે છે, સ્વામી મામંગે વાશય, હે પ્રભુ તમે મને તમારા અંગમાં નિવાસ આપો ક્યાંક, કે આ મને એકલી મજા નથી આવતી. કે ભગવાન કે છે ક્યાં આપું, કે અરે કોઈ પણ અંગમાં આપો મને હાલશે, કે તમારું અંગ છે આટલું બધું શરીર, એમાં મને ક્યાંક નિવાસ આપો. ત્યારે ભગવાન કહે છે, દેવી મારી કેળમાં ગરુડજી અડ્ડો નાખ્યો, એ કેળ એને રિઝર્વ કરી લીધી છે. વક્ષસ્થળમાં લક્ષ્મીજી બેઠા છે, હાથમાં આયુધો છે 4 એણે સ્થાન લીધા છે, કાનમાં કુંડળોએ સ્થાન લઈ લીધા છે, મુખમાં સરસ્વતીએ વાસ કર્યો છે, માથામાં મુગટે મારું સ્થાન લીધું છે, નેત્ર સ્થાનમ તો તે દદે, પણ હવે મારી આંખ ખાલી છે, તો તને આ મારા નેત્રમાં હું સ્થાન આપું છું. લક્ષ્મીથી તું મને વધુ વાલી છે, એટલે ચાતુર્માસે મારા નેત્રમાં તને ધારી અને શેષ શૈયા ઉપર હું શયન કરીશ. ત્યારે વ્રત કરનારની સિદ્ધિ તરત થઈ જશે. કોઈક વ્રત કરશે આ તારું એ 4 મહિનામાં, એટલે તરત એને વ્રત સિદ્ધિ થશે, કારણ કે ત્યારે હું તને આંખમાં નિવાસ આપીશ. હવે વિચાર કરો, આપણા બધા શરીરમાંથી વાલામાં વાલું આપણને અંગ કયું? આંખ. તો ભગવાને પોતાનું વાલામાં વાલું સ્થાન કોને આપ્યું? એકાદશી દેવીને. હો પછી તો ભગવાન આમ કહી અને શેષ શૈયા ઉપર શયન કર્યું છે. લક્ષ્મીજી નિરાહારપણે સેવામાં લાગી ગયા કે આ ભગવાને મને પોતાના અંગમાં વાસ આપ્યો તો હું એની સેવા કરીશ, કે અખંડ સેવા કરે. પાર્ષદો જેટલા હતા ભગવાનના એને પણ નિર્હાર આ એકાદશી જ્યારે આવી સેવા કરવા માંડે, પાર્ષદો નક્કી કર્યું આપણે પણ અંજળ નથી ખાવાનું, આપણે પણ સેવા કરીએ. એ બધા તપ કરવા લાગી ગયા છે. અને પછી થયું છે એવું, મુનિઓ જેટલા હતા એણે પણ નિર્હાર વ્રત ચાલુ કર્યા. ચાતુર્માસે તત સર્વે યથાશક્તિ તપોજના કર્તવ્યમ. મહારાજ અહીંયા ગઢપુરમાં કહે છે એટલા માટે ચાતુર્માસમાં સર્વે કોઈએ યથાશક્તિ તપ કરવું. ક્ષીરસાગરને કિનારે રહેલા ત્યાં ક્ષીરસાગર નિવાસીઓ આ ભગવાનને આટલું બધું જેટલા ભગવાન આવી રીતે સૂતા છે તે તટવાસીઓ આટલું આકરું તપ કરે છે ને જોઈને ખિન્નાસ્તે ભક્ત ભાવત. આ ભક્તો આટલા જો તપ આકરું કરતા હોય ને એમ કે તપને કારણે દુખી છે ભગવાનને પ્રસન્ન કરવાને માટે, તો 4 મહિના સુધી આપણે કાંઈ પણ માંગલિક કાર્ય કરવું નહીં. આવી પ્રવૃત્તિ પછી પૃથ્વી ઉપર થઈ કે ત્યાં કને ઋષિઓ સેવકો બધા જો 4 મહિના સુધી આકરું તપ કરતા હોય ને આપણે અહીંયા લાડવા ખાઈને જલસા કરી, એ યોગ્ય ન કહેવાય. એટલે માંગલિક કાર્યો 4 મહિના બંધ કરી દેવામાં આવ્યા. ત્યારથી આ પ્રવૃત્તિ થઈ આદિ સતયુગ થયો. એટલે હજી સુધી ક્યાંક ક્યાંક છે ને ક્યાંક ક્યાંક હવે બધું હાલવા મંડ્યું હોય. તમારા હજી છે કે બંધ ચાલુ રહી ગયું હે? હવે તો એ કમૂરતા હોય કે મૂર્તા એ 4 આંટા ફરી જવા જોઈએ, જેટલા દી હાલે એટલા દી ફરી જવા જોઈએ. તે વખતે દેવો કોઈ આપણા ભેગા ન હોય, કારણ કે તપમાં લાગ્યા બધા, એટલે કોઈ દેવી શક્તિ આપણે સપોર્ટ કરે નહીં, એટલે આપણા કોઈ કામ સિદ્ધ ન થાય. એટલે 4 મહિના સુધી કોઈ એવા કામ આપણે કરવાના હોતા નથી માંગલિક. કાર્તિક ચાતુર્માસ વીતતા કાર્તિક એકાદશીના ભગવાન જાગે છે ત્યારે સર્વેને માન ઉત્સવ થાય છે. ભગવાનનું તે વખતે પૂજન કરે છે, વાજિંત્રો વાગે છે. અને પછી ભગવાન જ્યારે જાગે છે ત્યારે ભગવાનના લક્ષ્મીજીની સાથે લગ્ન થાય છે દર વર્ષે. 4 મહિના સુધી વિયોગ હોય, ભગવાન યોગ નિદ્રામાં પોઢી ગયા હોય, લક્ષ્મીજી સેવામાં હોય. એ જ્યારે જાગે એટલે એ દેવતાઓ ભેગા થઈ લક્ષ્મી માતાને નારાયણની સાથે ધામધૂમથી લગ્ન કરાવે. એક લગ્નનું ગીત ગાવું છે આપણને, ગાશું.
પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરત ખંડમાં પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરત ખંડમાં જીવય બડા જાનકીને વરવાત શ્રી મહારાજ જીવય બડા જાનકીને વરવાત શ્રી મહારાજ પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરત ખંડમાં જીવ અબડા જાનકીને વરવાતે શ્રી મહારાજ વરવાતે શ્રી મહારાજ ભગવાનના લગ્નમાં જોડાઈ જઈએ હો થોડીક વાર. સમુદ્ર કિનારે ક્ષીરસાગર કિનારે 33 કરોડ દેવતાઓ જાણે ભગવાનના લગ્ન કરાવતા હોય લક્ષ્મીજીની સાથે. ભરત ખંડ ભૂમિ જોઈ સર્વે પવિરા પશ્ચિમ દેશ. ભરત ખંડ ભૂમિ જોઈ સર્વે પવિત્ર પશ્ચિમ દેશ. શુભ મંડપ પ્રારંભ્યો ઉદ્ધવ મુનિ વરવે શુભ મંડપ પ્રારંભ્યો ઉદ્ધવ મુનિ વરવે આ પુરુષોત્તમ વિવાહ થયો શુભ ભરત ખંડમાં જીવ અબડા જાનકીને વરવાતે શ્રી મહારાજ વરવાતે શ્રી મહારાજ ચાર ધામાને 14 લોકમાં લખી કંકોતરી સાર દેવા મંડપ માય રે આવો જન્મ મોક્ષુય પાર ચાર જીવ વરવે જીવને કાંઈ જીવ પણ નવ જાય પુરુષોત્તમ સ્વામી મળે ત્યારે બ્રહ્મ રૂપ થવાય પુરુષોત્તમ સ્વામી મળે ત્યારે બ્રહ્મ રૂપ થવાય. કેવા કેવા પદો આ પ્રસંગે સંતો બનાવી ગયા હો. જીવ જીવને વર્ષે તો એમાં જીવપણું નહીં જાય. કરોડો જન્મ ત્યાં જીવ જીવને પરણ્યા રાખ્યો પણ પરણવાનું હજી ખૂટતું. હમણાં થોડાક દી પહેલા યુવાનીઓ સંતો પાસે આવે સમજાય કે સ્વામી લગ્ન ને આશીર્વાદ દો. સ્વામી કે ભાઈ દુઃખી થવાના થોડા આશીર્વાદ દઈએ અમે. દેવાય કે આશીર્વાદ દો. દુઃખી થવા માટે આશીર્વાદ દેવાય સાધુએ નહીં. નહીં ટળે જીવપણું. પુરુષોત્તમને પરણો તો આ પરણવાનું બંધ થશે. અને કઈ પહેલી વાર પરણવાનું છે. અમે લંડન માં ત્યાં જણાવ્યું સ્વામી આશીર્વાદ દો. મેં કીધું છેલ્લી વાર પહેણે તો ડઉં.
સ્વામી પહેલી વાર તો પહેરવા દો. મેં કીધું એમ નહીં, પેલા અનંત વાર તું પરણી આવ્યો હે તો ઠીક, બાકી મન મળી કે હમણાં તો કે પણ નહીં ખૂટે આ લેફ. જીવા વરવે જીવાને કાઈ જીવા પણ નવ જા. પુરુષોત્તમ સ્વામી મળે ત્યારે બ્રહ્મ રૂપ થવા. અક્ષરધામથી જાન આવે મુક્ત જાનૈયા તે માં. ગોલોકથી શ્વેત દીપમાં પછી રહ્યા બદ્રીમાં. ગોલોકથી શ્વેત દીપમાં પછી રહ્યા બદ્રીમાં. બદ્રીથી આવીને ઉતર્યા હરિધર્મ ભક્તિને ઘેર. વેશવર્ણાગે કર્યો કહે વૈષ્ણવાનંદ હે તે. વેશવર્ણાગે કર્યો કહે વૈષ્ણવાનંદ હે તે. કહે વૈષ્ણવાનંદ હે તે. કહે વૈષ્ણવાનંદ હે તે. મહારાજે ગઢપુરમાં ખૂબ મહિમા કીધો એકાદશીનો. પછી મહારાજ કે જો આવતીકાલે જ છો એકાદશી કે આવી. હાજે જ બધાને કીધું કે જો આ શ્રેષ્ઠ વ્રત છે અને આવતીકાલે મારા પિતાની જન્મતિથિ છે, એટલે તમારે ખાસ આ વ્રત કરવાનું છે. આવતીકાલે બધા બ્રહ્મચર્ય પાડજો, રાત્રે જાગરણ કરજો, દિવસે ભગવાનની પૂજા કરજો. આપણે ઉત્સવ કરશું મોટો ધામધૂમથી અને 12ને દિવસે આપણે બ્રાહ્મણોને જમાડીને પારણ કરશું. 11 થી 5 દિવસ એટલે કે દેવ મહોત્સવ કહેવાય છે. મહારાજ કહે છે દેવ દિવાળી કહેવાય, દેવતાઓની દિવાળી કહેવાય. ક્ષીરસાગરને કિનારે દેવો મુનિઓ ઉત્સવ કરે. વળી આ 5 દિવસમાં ગ્રહ દોષ નથી હોતા એમ લખ્યું છે મહારાજે. આમાં કીધું કે ગ્રહ દોષ ન હોય. બાકીના દિવસોમાં ગ્રહ દોષ હોય એટલે ગ્રહ શાંતિ કરાવીને શુભ કર્મ કરવા પડતા હોય, પણ આ 5 દિવસમાં ગ્રહ દોષ ન હોય એટલે તે સમયમાં બ્રાહ્મણોના લગ્ન થતા હોય છે, આવું લખ્યું છે. હવે ક્યારે કરેલા ભૂદેવો ખબર નથી, પણ એ 5 દિવસમાં બ્રાહ્મણોના લગ્ન થતા હોય છે. માટે પ્રબોધની ઉત્સવો યશ પ્રતિવર્ષ મદાશ્રિતે અવશ્યમેવ કર્તવ્ય સર્વવ્રત ફલપ્રદ. મહારાજ કે છે અમારા આશ્રિતોએ દર વર્ષે આ પ્રબોધની ઉત્સવ ખૂબ ધામધૂમથી કરવો, બધા વ્રતોનું ફળ તમને મળી જશે. મારા આશ્રિતોએ સર્વ એકાદશીનો ઉપવાસ કરવો મહારાજ કે. હવે પછી આ એકાદશીનો મહિમા કીધા પછી બાકીની જે 23 એકાદશીઓ એની હવે ભેગી વાત કરે છે મહારાજ. અમારા આશ્રિતોએ સર્વ એકાદશીનો ઉપવાસ કરવો. પછી યતિ હોય કે ત્યાગી, વિધવા હોય એમણે વિશેષપણે, નહીતર એમને દિવસે દિવસે બ્રહ્મહત્યાનું પાપ લાગે છે. શયની, પરિવર્તની અને પ્રબોધની એ સર્વે ઉપર એ 3 એકાદશીઓ સર્વે કરતા અધિક કીધેલી છે. એમાં તો ઉપવાસ કરવો જ એમ. બાકીની કદાચ એકાદશી ઉપવાસ ન થાય તો 3 નો તો કરવો જ, ગમે એમ કરીને ગમે એવી હાલતમાં. શરીર નબળું હોય તો પણ આ 3 ઉપવાસ તો કરવા. યાદ રહ્યા? તમે 12 અમુક કરતા હશો, 24 ઉપવાસ કરતા હશો, પણ આ 3 યાદ રાખજો. માંદા માણને પણ આ કરવા તો માંદગી જશે. ડોક્ટર કહે કે મગ્ન પાણીમાં જ રહેવાનું, તો કાકાના લાકડે રહેવાના જ છે. તો આ ભગવાન કહેરા તો તેથી ઉપવાસ કરવો. કેદી? એક તો શયની એકાદશી, બીજી પરિવર્તની અને ત્રીજી પ્રબોધની. 3 એકાદશીનો ઉપવાસ કરવો. તેમાં પ્રબોધની તો અધિક છે. કદાચ 3માં ન થાય તો પ્રબોધનીના તો કરવો જ. કોઈ પણ હિસાબે અને શરીર છૂટી જાય તો ધામમાં જતા રહેવાનું, બાકી કરવો. એટલી બધી દેહમાં આસક્તિ ન હોવી જોઈએ કે દેહને આમ થશે તેમ થશે. એક દી કાંક થવાનું જ છે, એક દી કાંક થવાનું જ છે. ગમે એટલું બચાવીને રાખશું ને ગોળીઓ પાવીને રાખશું, આઢીને રાખશું, તો એક દી કાંક થવાનું જ છે. કાંક શું થવાનું એ થશે જ, થવા દેવાનું. અને એમ કરતા છૂટી જાય તો પવિત્ર દિવસ હોય મારે તેડવા આવશે. પણ કરવું વ્રત. પાછા કરીને મરો તો મારામાં ભદ ન નાખતા કે સામે કીધું ઠકા દઈ ગયા બાપા.
એ તમારે બેલેન્સ કરી લેવાનું, તમારું કેવી રીતે પોઝિશન. મારે તો કેવું પડે જી છે ઈ. બાકી તમે તમારી શરીરની સ્વાસ્થ્યતા જોવી કે એમ કે મરવા માટે વ્રત કરવાનું નથી, પણ પછી કહી દઉં ભેગું કે મરવાનું નથી, પણ આ તો હું ખાલી તમને દબાણ દઉં છું કે. અને કોઈ વ્રત મારી ન નાખે આપણને, એ તારે જ વ્રત કોઈ દી મારે નહીં તો તારે જ. પણ આપણે કોન્ફિડન્સ છે ડૉક્ટર ઉપર ને આપણી પોતાની મેન્ટાલિટી ઉપર, મહારાજ ઉપર વિશ્વાસ હજી ઓછો, એટલે બધા ડર લાગે છે આપણને. શ્રીજી મહારાજ કહે છે સર્વ એકાદશીનું ફળ મળી જાય જો પ્રબોધની એકાદશીનો ઉપવાસ કરી નાખે તો. બાકીની 23 એકાદશીનું ફળ મળે, આટલો લાભ બતાવે છે મહારાજ. તે દિવસે મહાપૂજા કરાવવાની, ખાસ એકાદશીના મહાપૂજા ખાસ કરાવવી, ગ્રસ્ત હોય તેમણે ખાસ. અને આપણા ભુજ મંદિરમાં રિવાજ છે હો, એકાદશીના મહાપૂજા થાય અને ઘણા ભક્તો કરાવે છે, મોટો લાભ છે. શ્રીજી મહારાજ કહે છે આ વ્રત નહીં કરે તે અમારા નથી. પતું કપાઈ ગયું ભાઈ, કેમ કરશું? અમારા નહીં. એકાદશી ન કરે એ અમારા નહીં. સુરત મુનિ કહે છે એતન નિસમ્યાતિ મુદમ પ્રપન્ના મહામુને તસ્ય વચો જનાસ્તે વિધિમ વ્રતસ્યાસ બુભૂત્સવસ્તમ પુનસ્મ પૃચ્છન્તિ હરિમ નરેશ. આટલું સાંભળી હરિભક્તો ખૂબ રાજી થયા. મહામુનિ તથા વચો જનાસ્તે વિધિમ વ્રતસ્ય બુભૂત્સવસ્સ પુનસ્મ પુચ્છન્તિ હરિમ નરેશ. ફરી પાછું પૂછ્યું મહારાજ આ તો બહુ લાભની વસ્તુ થઈ. આ તો અમને ખબર નથી કે આ એકાદશી કરવાથી આવડો લાભ થતો હશે ને આવડું બધું ફળ હશે ને આવડા યજ્ઞનું ફળ મળતું. અમને એમ કે આમ કરવાની ખાલી નોર્મલ મનમાં હતું કે. તો હવે તો આનો વિધિએ કેવો કે આનો વિધિ બતાવી દો એટલે વિધિસર કરશો. કરી જ રા તો હવે વિધિ સહિત કરીએ કે હવે વિધિ કયો કે આનો વિધિ શું? કાંઈ પણ વસ્તુ કરવાની હોય તો વિધિ આવે. તો હવે વિધિ કહો અમને. મહારાજ કહે છે જો તમને ઈચ્છા જ છે તો વિધિ પણ કહી દઉં. જનાઉચુ એકાદશી વ્રતમ ઇદમ વિધિના કેન સત્પતે અસ્માભીર્ય કર્તવ્યમ વક્તુમરસી તદ્હિનઃ. આનો વિધિ અમને જાણવો છે, કેવી રીતે કરવું તે અમને કહો. મહારાજ કહે છે નિર્ણય સહિત વિધિ કયો. શ્રીજી મહારાજે પલ માત્ર દસમીના વેદ રહી તેવી એકાદશી કરવી. 2 એકાદશી ભેગી આવી જાય તો 2 ઉપવાસ કરવા અથવા તો બીજે દિવસે કરો. 2 ઓપ્શન છે, 2 પણ કરી શકાય ઉપવાસ. હવે મહારાજ કહે છે હવે ભેગું એ કહી દે એકાદશીનું વ્રત કોને કહેવાય. 11 ઇન્દ્રિયોના આર તજી ભગવાન સન્મુખ કરવી અને પ્લસમાં ઉપવાસ પાપથી નિવૃત્તિ પામવી. આ ગુણોની સાથે વાસ કરી નિરાર રહેવું તેને કહેવાય ઉપવાસ. આટલું ભેગું ખપ્યો, ખાલી ખાવાનું બંધ કરી દીધું ના હાલે. તો પછી ઓલા 1000 અશ્વમેઘ ને 100 રાજસુ યજ્ઞનું ફળ નહીં મળે. ખર્ચ 1-2 યજ્ઞનું મળશે, પણ આ બધો વિધિ થાય તો આમાં થોડોક વિધિ ઓછો પડે તો એટલા જગન કટ થઈ જાય. પણ તોય ઘણું મળે. કેટલું કેટલું ઘણું હે. આ નોર્મલ રીતે કરી તો ઘણું બધું મળી જાય. બહુ કમાણીએ તે દિવસે તો. હવે એના ગુણો સાથે વાસ કરવો પડે. જો આટલું કરવું પડે, સમજ્યા ને. હાર તજી દેવો પડે 11 ઇન્દ્રિયોનો અને પાપ એકે ન કરાય તેથી કાંઈ પણ પાપ ન થવું જોઈએ. અને તે દિવસે ગુણોની સાથે વાસ કરવાનો. હવે ગુણો કયા એ આપણે ખબર નથી, એટલે મહારાજ કહે હું તમને કહું છું. એમાં સર્વ ભોગ ત્યાગ એક એ ગુણ. બીજો મંત્ર જાપ કરવો પડે આખો ડી તે ડી. મંત્ર ન જપો તો ફળ મળતું એટલું મળે, એટલું ઘટી જાય. પછી આખો ડી મંત્ર જાપ કરવો પડે, બોલવાનું બંધ કરી દેવું પડે. બધું જરૂર પૂરતું બોલવાનું ને આખો ડી મંત્ર જાપ કરવાનો. નકર તમને એમ થશે ઓલે આગળ ફળ બતાવે તો એ તો આપણે હવે આવતી કાર્ય કરશું મળી જ જશે. પણ આ ભેગા વિધિએ જાપ કરવો પડે આખો ડી. પછી ધ્યાન કરવું પડે, કથા શ્રવણ કરવાની. આટલું કરી ક્ષમા રાખવાની, સત્ય આચરવું, બ્રહ્મચર્ય પાડવું પડે ખાસ. બ્રહ્મચર્ય ન પાડો તો વ્રતનું ફળ એકેનું ન મળે. બ્રહ્મચર્ય ઇમ્પોર્ટન્ટ છે બધા વ્રતમાં. જો બ્રહ્મચર્ય ન પાડે તો ઉપવાસનો નાશ થાય છે. હવે આટલી વસ્તુનું ધ્યાન ન રાખે તો ઉપવાસ ફેલ થઈ જાય. હવે એ ધ્યાન રાખજો. એક તો સ્ત્રીણામ સંપ્રેક્ષણાત સ્પર્શાત તાભિ સકથનાદપી વિપદ્યતે બ્રહ્મચર્યમ સ્વદારેષુ તુ સંગમાત. જો સ્ત્રીનું દર્શન કરે, સ્ત્રીનો સ્પર્શ કરે, સ્ત્રીની સાથે વાત કરે તો એના બ્રહ્મચર્યનો નાશ થાય છે. એટલે વ્રતનો પણ નાશ થઈ જાય છે. પોતાની જ પત્ની ભલે હોય પણ તે દિવસે એનો સંગ કરે તો વ્રતનો નાશ થઈ જાય છે. પછી કાંઈ પણ ફળ મળતું નથી. વારે વારે જલપાન કરે તોય વ્રતનો નાશ થઈ જાય.
ઉપવાસને દિવસે પાન બીડું ખાય અથવા તો તમાકુ મિરાજ માવા ખાય તો ઉપવાસનો નાશ થાય. એ એકાદશી ન વધે, જો કે એને તો અનાજ ખાય એટલું પાપ લાગે. એકાદશીને દિવસે ચા પીવો ને તો અનાજ ખાવાનું પાપ હે. એ તમને ખબર નહીં હોય, પણ આ મેં મારા ઘરના સાહિત્યમાંથી કીધું. આ કારણ કે કઢાવીએ એટલે આજે હાજે નીકળવાની છે, અહીંથી અંબાડામાંથી જવાની હે. ઘાયલ થઈ ગઈ, મારી નાખીએ, ઠાઠડી કાઢવાની હાજે હે. અને તમારે શમશાન જાત્રામાં હાલવાનું હે. હમણાંથી દઈ દઉં, ચાદરું લઈ આવજો, ખંભે ધોતિયા પહેરીને આવજો. હાજે શમશાન જાત્રા નીકળવાની હે. આપણે હાલશું મોકાણમાં, સંતો આપણે ભેગા હાલશું મોકાણમાં, બારી આવી મસાણમાં જઈને. ભલે ના આવે ને હાજે ઘરે લેવા આવશું, નહીં આવો તો હાજે જો આવ્યા નહીં તો તમારો વારો કાઢવા નહીં બધાનો. હાજે બધા ભેગા થઈને આવી જાજો અહીંયા કને. જો કે ઘરે ભરાઈ રહ્યા ને તો માણ મૂકશું અહીંથી, ને અમે આવશું. તમારા મધે ચૂડેલ કાઢવાની આજે આ રાતના બધા નક્કી કર્યું. આજે ઉછળે ગાંઠ વારીને કાઢશું. જગન થયો ખબર કેમ પડે અંબાડામાં? કાંક ટાઢો એ કાઢો દહીં તો યાદ ને કે આ ટાઢો આવ્યો તો, સમજ્યા ને? આજે સવારે 3 બાપાને મારે શાક સુધારતા હતા ને જાલ્યા. મેં કીધું હારા અહીંયા ભંડારમાં પડ્યા ને ચાવું પીવો રા, ચકરી ખાઈ ગયા. એ કે આ સામી ક્યાં ટાણે ભટકાણા કે? મેં કીધું આ ભટકાવાનો બાવો બધે છે. એ કે હવે આ સામીને કેવું શું કે? મેં કીધું કયો જી કહેવાય, કયો હાલો ઊભો અહીંયા. એ કે તમે જીભાવ જાઓ કે. મેં કીધું હારા ભંડારમાં મારે ચાવી ઠપકારો રા, અહીંયા પાછા ઠાકોરજીને શાક સુધારો ને. મેં કીધું માઠું નથી લાગ્યું ને તો પછી બિચારા બાપા ગુણિયા લેતા ને, બીજો તો પૂછડે ગાંઠ હોય ને ભાગી જાય. તો બાપા ગુણિયા લેતા, મેં ઘા મારતા મારી દીધો પણ હવરો આવ્યો બિચારો. પછી બપોરે મળ્યો, મેં બાપા માથું બાથું દુખ્યું નથી ને? તો ના ના સામી તમે નહીં કહો, તમને કહેશે કોણ કે? એટલે મને બહુ આનંદ આવ્યો. સમજી ગયા? આવા 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 ગુણિયા લો ને સાધુનું માને સોખી થાય. આ મણીલાલભાઈ બેઠા જુઓ, પૂછો કેવા તાજા થઈ રહ્યા. અમે કરજણ ગયા હતા ને, એક છેકી મારીને સિંહ થઈ ગયો માણક. બાયલો પડ્યો તો હાવ ચાયનો, ટાણે ટાણે કપલીનો દાસ થઈને બેઠો હતો. જ્યાં જ્યાં કપલીનો દાસ, સ્વામિનારાયણનો દાસ હોવો જોઈએ. સત્સંગી તો એ કપલીનો દાસ ન હોય. જ્યાં જાતા ટાણું થાય એ કરવું પડે. કૂતરાને જે બોકાર્યું નાખે ટાણું થાય ને. આપણે સહજાનંદ સ્વામીના સિંહ છે. આપણો નશો તો નારાયણના નામનો હોવો જોઈએ, એના મસ્તીમાં જીવવા જોઈએ. આપણે ટાણું થાય ને લેલા થઈને હવાર થાય ને કપલી મળે તે તાળા ખોલે મગજના, એના પહેલા બકાર્યું ખાતા હોય. આ સ્વામિનારાયણ ઘરે આવી આ કંગાલતતા ના હાલે હો. એટલે આ વ્રતનો નાશ કરે છે. પ્રસંગ આવ્યો એટલે ભેગું કહી દીધું, બાકી બધું હાજે કેવા છે. જો મારો વારો આવ્યો તો ભૂલ મૂકોક માઇક દીધું તો. વારે વારે જલપાન કરવાથી વ્રતનો નાશ. તાંબુલું એટલે પાન બીડું ખાતા ખાતા જો દિવસ કાઢે તો વ્રતનો નાશ થઈ જાય છે. દિવા શ્વાપથી પણ વ્રતનો નાશ, મૈથુનથી પણ વ્રતનો નાશ, અશ્રુપાતથી પણ વ્રતનો નાશ, ફલાહારથી પણ ઓલું મૂળ વ્રતનો નાશ, વીર્યપાતથી વ્રતનો નાશ, સ્વપ્નદોષથી પણ વ્રતનો નાશ. માટે ડરતા રહેવું એટલું શ્રીજી મહારાજે કીધું. અજાણતા વ્રતભંગ થાય તો દોષ ન લાગે હો. પાછું અજાણતા કાંક થઈ જાય તો વ્રત નાશ નથી પામતું. પૂર્વમ વ્રતમ ગૃહીત્વા જો નાચરેત કામોહિતઃ જીવન ભવતી ચાંડાલો મૃત સુપચ સજાયતે. હવે સાંભળજો આ શ્લોક. વ્રતમ પૂર્વમ ગૃહીત્વા યો નાચરેત કામ મોહિતઃ જીવન ભવતી ચાંડાલો મૃત સુપચ સજાયતે. હવે આ સાંભળીને હોશ થઈ ગઈ કે હવે આવતી એકાદશી તો કરવી જ છે. પાણી વ્રત લીધા પછી જો વેચે અધૂરું ભંગ કરે, કામ મોહિત થઈને બીમાર થઈ ગયો અને કદાચ તો ઠીક છે, પણ ખાવાની માહિતી વલક વલક થઈ, હારી આઈટમો જોઈ, હારા વઘાર ઘરમાં જોયા, સાબુદાણા ખીચડી ને બીજું ત્રીજું બધું નજર પડી ગઈ ને પછી એમ થયું સામિત કે પણ ખાઈ લેવું જોઈએ. અને જો ખાઈ લીધું કામ મોહિતા જીવન ભવતી ચાંડાલો, તો જીવતે ચાંડાલ છે ને મુવા પછી સ્વપચ થાય છે એવું કીધું. દંડ દઈ દીધો. લ્યો આનો મહિમા સમજીને કરો. થોડી ઇન્દ્રિયોને રોકો કેમે કરીને. એટલે મહારાજ આવી આકરી વાતો કરે છે. સ્ત્રીઓ રજસ્વલા થાય તો ઉપવાસ પોતે કરવો અને પૂજન કરવાનું જે પતિ પાસે કરાવવાનું. એકાદશીના શ્રાદ્ધ આવે તો બારસને કરી લેવું. આપતકાળમાં પરસ્પર પતિ પત્નીનું વ્રત કરવું અને પત્નીએ પતિનું વ્રત કરવું. માતા પિતા ભાઈ કે ગુરુને માટે જો ઉપવાસ કરે તો સ્વામિનારાયણ ભગવાન કહે છે ને 100 ગણું પુણ્ય થાય. બાપ બીમાર છે, મા બીમાર છે, તમને એમ થાય મારી માતા માટે મારે ઉપવાસ કરવો છે તો તમને 100 ગણું ફળ મળે. ઘણીક વખત
કંઈક પ્રાયશ્ચિતના ઉપવાસ હોય, ગુરુ માટે, મા માટે, પિતા માટે જો દીકરો કે દીકરા બહુ કરે તો એને 100 ગણું ફળ મળે છે, એમ સ્વામિનારાયણ ભગવાને કીધું છે. વ્રતી હોય તેમણે શું કરવું? હવે જે વ્રત લેવા ઈચ્છેરો એને શું કરવું? હાલો સંકલ્પ થઈ ગયો કે હવે મારે કરવું છે, વિધિ ખબર પડી ગઈ, મહિમા સમજાઈ ગયો, હવે કરવું છે, નક્કી થઈ ગયું, હવે એને કરવું શું? તો શ્રીજી મહારાજ કહે છે દસમના અતિ આહાર ન કરવો. હવે ખબર પડી ગઈ કાલે ઉપવાસ કરો એટલે હા જે ધબ કાઢે તો ના પાડીએ. જમવું ખરું, છૂટી આપી છે, પણ અતિ આહાર નહીં કે આગલા દીનો ડબલ ખાંગો કાઢ લે એમ નહીં. અતિ આહારનો નિષેધ. પછી જૂઠું ન બોલવું, દીવા સ્વાપ ન કરવો, મૈથુન તજી દેવું, સાંજે અથવા તો એકાદશીને સવારે ભગવાનની આગળ આ વ્રત લેવું પડે. કહાજથી લઈ લેવાનું, સવારે ઉઠીને પૂજામાં પૂજા કરતા હો અથવા તો મંદિરમાં જઈને આ વ્રત લેવાનું હોય છે અને એમાં મંત્ર બોલવાનો હોય છે. વ્રતી હોય તેમણે એકાદશ્યામ નિરાહાર સ્થિત્વા હમ પરેહની મોક્ષ્યામી પુંડરીકાક્ષ શરણમ મે ભવાચ્યુત. આ મંત્ર છે સંસ્કૃતમાં, પણ આપણે ના આવડે તો ભગવાનની આગળ ઉભા રહીને કહેવાનું, હે ભગવાન નારાયણ લક્ષ્મીપતિ, હું નિરાહાર વ્રત એટલે એકાદશીનું વ્રત આજે લઉં છું, મને મદદ કરજો, આ વ્રત તમારી પ્રસન્નતાને અર્થે પૂર્ણ થાય એવી મારી ઉપર કૃપા કરજો અને મને બળ દેજો. હે પ્રભુ, આ વ્રત તમને પ્રસન્ન કરવા માટે કરું છું. આમ ભગવાનની આગળ પ્રાર્થના કરી વ્રત સ્વીકારી લેવું. ઉપવાસના દિવસે દાંતણનો નિષેધ છે. 12 કોગળા કરવા, સ્નાન કરી, નિત્યકર્મ કરી, ભગવાનનું પૂજન કરવું. દર એકાદશીના સ્વામીનું એટલે કે જે એકાદશીના સ્વામી છે ને, 24 એકાદશીના જુદા જુદા સ્વરૂપે ભગવાન છે એનું પૂજન કરવું. જેમ કે માગસર સુદ એકાદશી, મોક્ષદા એકાદશી છે, તેના સ્વામી કેશવ ભગવાન છે. લક્ષ્મી સહિત પૂજન કરવું, માલતીના પુષ્પોની માળા પહેરાવી દેવી ભગવાનને. આ વિધિ બહુ વ્યવસ્થિત છે, પણ આપણે હવે આ કોઈ કરતા નથી, આપણે ખાલી ઉપવા કરી નાખી રહ્યા. પણ આમાં બહુ સારો વિધિ બતાવ્યો છે. તેની ફળ પણ નારંગીના, નૈવેદ્યમાં તળેલા લાડુ એટલે કે ચૂરમા અને મોતિયાના લાડુ ધરવાના, દાનમાં 7 ધાન્યો આપવાના. માગસર વદની એકાદશી છે એના સ્વામી શંકરષણ ભગવાન છે. અને સફલા એકાદશીના લાકડસે લાડુ જમાડવાના, અમૃતના ફળ આપવાના, પાન બેડું અર્પણ કરવું, દક્ષિણા અર્પણ કરવી, પછી આરતી કરવી. એ ભગવાનની દરેક એકાદશીના દિવસે આવો બધો વિધિ બહુ વિસ્તારથી બતાવ્યો, પણ ભક્તો જો બધો કહેવા જાય તો આખી કથા આમ જ એમ છે. એકાદશીનો વિસ્તૃત વિસ્તાર છે. 3જું પ્રકરણ ક્યારેક ટાઈમ મળે તો ભક્તો વાંચજો. ખાલી વાંચશો ને તો તમને ઉત્સાહ આવી જશે એકાદશીનું વ્રત કરવાનું. હમણાં માંદી થઈ ગઈ ને મનવૃત્તિ, પણ આ 3જા પ્રકરણમાં 5 અધ્યાય ખાલી એકાદશી કરવાનો મહિમા કીધો છે. તો ક્યારેક ટાઈમ મળે ને તો ભક્તો વાંચજો તો ઉત્સાહ વધશે આપણને. આવી રીતે નમસ્કાર કરવા, સાષ્ટાંગ દંડોત પ્રણામ કરવા અને ભગવાનની આવી રીતે પૂજા કરી અને પછી ભગવાનની સ્તુતિ કરવી. ગોવિંદ માધવ દયાલ દીન બંધો શ્રીમન મનોનયતનંદન દિવ્ય મૂર્તે દિવ્યેન્દ્ર નીલમણિકાંતિ મનોહરાંગ શ્રી રૂક્મણી રમણ મામ વાસુદેવ. પછી ક્ષમા યાચના કરવાની, અપરાધ જે થયા હોય એની પણ માફી માંગવાની. શ્રીજી મહારાજ કહે છે આ રીતે દિવસ નિર્ગમન કરવો, પણ તે દિવસ વ્યવહારિક કામ કરવું. બંધી એકાદશી વ્યવહારિક કામ કરવાની. બેનસા બંધ કરી નાખો ને તેડી, દુકાનો બધું બંધ કરીને આખોડી ભજન કરવાનું. એક દિવસ આપણી પોતાની બેટરી ચાર્જ કરવા માટે ડી રાખો. આ કરવા માંડો, ધંધા કાંઈ બંધ નહીં થાય અને કાંઈ રૂપિયા ખૂટી નહીં પડે. આપણા માટે કાંઈક કરતા જાઓ. લાકડા અહીંયા જ પડ્યા હશે, લાકડામાંથી કમાણા અહીંયા જ રહેશે ને આપણે હાલા જવું પડશે. જેનો છેલ્લો જન્મ કરવો હોય કરવા માંડો હવે. 50 વરના થઈ જાય તો કરવા જ માંડો હવે. છોકરા કદાચ ભલે છોલ્યા લાખે લાકડા, તમે ભેગા શું કામ છોલાવો છો? હજી 50 થઈ ગયા હોય તો હવે હટો, એ ધંધે ન જાતા. હવે આવતી એકાદશીથી કહી દેવાનું છોરાઓને આજે એકાદશી આખો દી મૌન પાડીશ, ભગવાનની આગળ બેન માળા ફેરીશ, આજે ભજન કરીશ. કઈ કરશો? હા તો કયો, એમ કયો તો ખરા. હા પછી કરો કે ન કરો તમારા બાપ જાણે. ઘરે ઈ હોય ને અમે ક્યાં હોય કરવાનું. વ્યવહાર બંધ. તેદી એકાદશીનો મહિમા એમની 15 દીમાં એક દી તો સર્વિસ આપવા શરીરને. રોજ ખેડી રા એની નિરાંત દો, એક દી નિરાંત. આ શરીર લાંબા તો હાલશે,
નહીં તો 55 પગમાં પેન્ચર પડશે, ગુડામાં વાહ પડશે, કેળમાં મણકા ખસકી જશે, આંખમાં અંધાપણ, કાનપુરમાં હડતાલ થશે. ખેડો જ છો રોગોથી સર્વિસ આપી. આ ગાડી કંપની વાળા કે આટલા કિલોમીટર થાય એટલે સર્વિસ સ્ટેશનમાં લઈ જાજો. હારી પડી તો લઈ જવી પડે રહી, કારણ કે લખી નાખે કેટલોકમાં આટલા કિલોમીટર રિપેર કરાવો કે. તો સ્વામિનારાયણ ભગવાને આપણે ટુ વ્હીલર આ ગાડી દીધી, એને 15 દિવસ 1 દિવસ સર્વિસ સ્ટેશનમાં રાખો તો ગાડી લાંબી હાલશે. બાકી ઢેળો જ પડ્યા પેટ્રોલની ગાડીમાં કેરોસીન નાખીને પછી કે છેક્યું ડેતી આણે ડે જ ને, ધુવાણા કઢેતી ઓઇલ લીક થયે તો થી થયો જ. ખેડી કેમ આડે ધડ ફ્યુલ જીનું તી ઠોક્યું મેં, હોટલું નું રેકડીનું બોટલું નું મેં નાખ્યું, મેં કચરો ઘસ્યા કઈ ને આડે ધડે ખેડી પાટું જ થઈ જાય ને પછી. હા, એટલે એમ નહીં, તે દિવસે વ્યવહારિક કામ ન કરવું. વિના આપતકાળે એવો શબ્દ લખ્યો, આપતકાળ આવી પડે તો કરવું પડે વ્યવહારિક કામ, પણ વિના આપતકાળે નહીં કરવાનું. ખેડૂતો ખેતી ન કરવી, તે દિવસે વેપારીઓ વેપાર ન કરવા. આ સ્વામિનારાયણ ભગવાને કીધું છે, એ જ હું કહું છું. શ્લોકની અંદર સંસ્કૃતમાં શ્રીજી મહારાજ બધી વાતો કરી છે. અને રાત્રે શું કરવાનું? કીર્તન વડે જાગરણ કરવું. જાગરણ માટે જે સંતના મંડળ તરફ જાય છે તેને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ થાય છે. લ્યો, જ્યાં જાગરણ થતું હોય સંતો ભેગા થઈને કરતા, ત્યાં તમે જાઓ તો જેટલા પગલા ભરો એટલા એક પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ. અશ્વમેઘ યજ્ઞ શું એટલે આવી ગયું ખબર પડી ને તમને? હે, 9 દિશામાં બાણ ફેંકવાનું અને એટલા એરિયામાં હોનાનો ઢગલો કરવાનો, એ દાનમાં દઈ દેવાનું. હે, એ તો રાજસુખ નહીં, ઓલો હતો. આ એ વળી હું તમે સંતો હવે યાદ રાખી લીધું, એકદમ યાદ રહી ગયું, કારણ કે આ લાભની વાત છે. સરસ, સાહેબ ઘોડો છોટો મૂકવાનો, ઈ હું બલિષ્ઠ છું. તો આવી રીતે એને પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. જ્યાં સંતો જાગરણ કરતા હોય ત્યાં જઈએ તો પણ હો. એટલે એકાદશીને શું કરવાનું? રાત્રે બધા ક્યાં જવાનું? જ્યાં જાગરણ થતું હોય ત્યાં મંદિરે જવાનું. જાવ છો ને બધા? હા, આવવાનું. ખાલી આવશો, બેસી જાશો ને તોય પણ શ્રીજી મહારાજ એમ કે છે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળશે આપણને. આ રીતે વ્રત કરી, બારસના નિત્ય કર્મ કરી, ભગવાનની ઉત્તર પૂજા કરી, વ્રત ભગવાનને નિવેદન કરી દેવાનું. હો, પછી બારસના તમને શું કરવું પડે? ઉત્તર પૂજા કરવી પડે, ભગવાનને નિવેદન કરી દેવું પડે આ વ્રત, કે હવે આ વ્રતનું બધું ફળ તમને દઈ દઉં છું. પાછું પોતા પાસે ન રાખવાનું, નહીં તો હંચવું પડશે. કમાણી થાય એટલે બેંકમાં જમા કરી દેવાની. રાતનો રૂપિયા પડ્યા તો ઊંઘ ના આવે, ખબર ઘરે થપા પડ્યા હોય તો હુવાય, એમાં ખખડાટ થાય તો ઊંઘ ઉડી જાય. આપણી પાસે કઈ રાખવું જ નહીં, જેટલું થયું એટલું બધું દઈ દેવાનું ભગવાનને, દેતા જ આવવાનું. બસ હવાર દઈ દેવાનું એટલે આપણે નવરા, કાંઈ ચિંતા નહીં. કહેવાનું તમે રાજી થાજો, બસ એટલું. બીજું આટલું આ ખપે તે ખપે માંગણી નહીં કરવાની. શ્રીજી મહારાજ કહે છે અજ્ઞાન તિમિરાંધસ્ય વ્રતેના મે હરે પ્રસિદ્ધ સુમુખો ભૂત્વા જ્ઞાન દીપ્ત પ્રદો ભવઃ. આ મંત્ર બોલીને ભગવાનને અર્પણ કરી દેવાનું. ત્યાર પછી શું કરવાનું? સાધુ બ્રાહ્મણને જમાડીને પછી પારણ કરવાના. પેલું આપણે જમીન નહીં લેવાનું, સાધુને જમાડવાના, બ્રાહ્મણોને જમાડવાના, પછી આપણે પારણ કરવાના. પારણાને દિવસે અલ્પ બારસ હોય તો પણ તેમજ પારણ કરી લેવા. થોડીક પણ બારસ રહી હોય તો પારણ એમાં કરી લેવાના. ન તો તામ ઉલ્લંઘ્ય, પરંતુ બારસને ઉલ્લંઘીને નહીં કરવાનું. સંકટ સમય આવી પડ્યો, હવારે પારણું થાય એમ નથી તો પારણું કરવું જ પડે, આમ નિયમ એવો છે, નકર તમને વ્રતનું ફળ ન મળે. હવે સંકટ સમય આવી પડ્યો, ખાઈ શકે એવી કોઈ જગ્યા ભોજનની કે વ્યવસ્થા થાય એમ નથી, બ્રાહ્મણો સાધુને જમાડી શકાય એમ છે નહીં, આવું બધું વિધિ થાય એમ નથી, તો શું કરવાનું? જલથી પારણ કરી લેવાની પણ છૂટી શાસ્ત્રમાં આપેલી છે. અને શ્રીજી મહારાજ કહે છે દ્વાદશીનો પ્રથમ પાદ હરિવાસર નામે કહેલો છે, તો તેને ઉલ્લંઘીને જ પારણ કરવા. હવે ઉદ્યાપન વિધિ જે છે એ શ્રીજી મહારાજે વિસ્તૃત કહેલો છે. તો ભક્તો ઉદ્યાપન વિધિ આપણે બધો હવે કઈ નહીં હગી. એક એકાદશીનું કીર્તન ગાઈ લે. શ્રીજીનંદ સ્વામી છે ને આપણે કને, એક કીર્તન ગાઈએ આપણે, પછી ત્યાં શું ફ્રેશ થઈ આપણે થીજી જાય. હાવ એમ થારું આવડી એકાદશી મોંઘી પણ આપણે કરતા નથી, આ બધું ફેલ ગયા ડી ને હવેથી કરવી, એવા વિચારમાં ચડી ગયા. એટલે કી તમરાવી દો એટલે વરી પાછા એને એમ થઈ જાય કે કરવી જ છે, એમ નક્કી કરીને જાય આ બધા. અને આટલા જણા ઉપવાસ કરવા માંડે આવતી એકાદશીથી, એનું પુણ્ય કેટલું ભેગું થાય. હા, તો જુવાય, આ જુવાનો છોકરાઓ મંડી પડે ઉપવાસ કરવા. 8 વર્ષથી ઉપરના કરવા માંડી જવાનું. આગળ વિધિ આવી ગઈ, ભૂલી નથી ગયા ને. અને 60 વર્ષ સુધી કરવાના, આમ 80 સુધી. 80 પછી બાળક કહેવાય ને, પાછો 80 પછી બાળક થાય. 8 સુધી બાળક કહેવાય,
80 પછી બાળક, 80 સુધી તો ઉપવાસ કરવા જ. આપણા મોટા મોટા સંતો હમણાં સુધી કરતા હો, આપણા ધર્મકિશોર સ્વામી ને મોટા મોટા સંતો, આપણા મહંત સ્વામી હમણાં સુધી ઉપવાસ કરતા, આપણી પાસે બિરાજે છે. આ કેશવ પ્રસાદ સ્વામી હમણાં સુધી ઉપવાસ, મોટા મોટા સંતો. શું આ મહિમા વાંચ્યો હોય ને શાસ્ત્રમાંથી, એટલે એમ થાય કે હલો ગમે થોડુંક સહન કરવું પણ શરીર એટલું, પણ અમે ભગવાનનો રાજીપો કેટલો પ્રાપ્ત થાય છે. એટલે આ મહિમા છે એકાદશીના વ્રતનો. ચાલો સ્વામી ગાઈએ એક પદ. વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે રે. બોલો એકાદશી ને તુલ્ય કોઈ ન આવે કે કરે કોટી ગાયનું દાન બરોબર નામ. તાળી પાડો ભાઈ, તાળી પાડો. હાલો બરોબર નાવી કરે કોટી ગાયનું દાન બરોબર નાવે. કરે કોટી ગાયનું દાન બરોબર નાવે. વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે. વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે. જય હો. મનમાં મનમાં સંકલ્પ કરજો, કરવાના હો તો થઈ જશે. ધન્ય હો. એકાદશે ઇન્દ્રિયો રાખીને નિયમ રાખીને નિયમ પ્રગટ પ્રભુ વિના મુખથી વૃથા વાણી ન બોલે રે. પ્રગટ પ્રભુ વિના મુખથી વૃથા વાણી ન બોલે. વ્રત એકાદશી ધન્ય હો. તુલ્ય કોઈ ન આવે રે. એકાદશી ને તુલ્ય કોઈ ન ગાવે. કે કરે કોટી ગાયનું દાન બરોબર નામે રે. કરે કોટી ગાયનું દાન બરાબર નાવે. આ વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે. ધન્ય હો. તીરથ કરવે આવું ન સારે કાજ રે. એકાદશી ને દિવસે રે મને મળ્યા પ્રગટ મહારાજ. એકાદશી ને દિવસે મુને મળ્યા પ્રગટ મહારાજ. વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે. કે કરે કોટી ગાયનું દાન બરોબર નામે રે. પ્યારી કરી પ્રબોધન દેવાને આપ્યું વરદાન. પ્યારી કરી પ્રબોધની માલ
શ્યામા હરિજનને નવ મુકવી એકાદશી કહે શ્યામા એ બ્રહ્માનંદ કહે પામશો તમે જરૂર વૈકુંઠ મારે વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે કરે કર કોટી ગાયનું દાન બરોબર નાવે કર કોટી ગાયનું દાન બરોબર નાવે વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે વ્રત એકાદશી ને તુલ્ય કોઈ ન આવે ઉત્સવની પ્યારી કેશવની આજ એકાદશી ઉત્સવની કોટિક ગૌ કેરા દાન કરે પણ નામ તોલે નાલવની નામ તોલે નાલવની બ્રહ્માનંદ કહે એ વ્રત કરવું એ મહાજ્ઞા સ્વામી ઉદ્ધવની બ્રહ્માનંદ કહે વ્રત કરવું એ મયાજ્ઞા સ્વામી ઉદ્ધવની હે મયાજ્ઞા સ્વામી ઉદ્ધવની હે મયાજ્ઞા સ્વામી ઉદ્ધવની હે મયાજ્ઞા સ્વામી ઉદ્ધવની આવું વ્રત ભક્તો એકવાર શ્રીજિંદન સ્વામીને જોરદાર તાળીના નાથી વધાવો. કીર્તન બહુ સરસ ગવરાવ્યું અને આપણે પણ હવે આજથી મનોબળ થોડું મજબૂત કરીએ અને આવી એકાદશી થાય. ભક્તો ખરેખર કહું એકાદશીની આટલી વિસ્તૃત કથા કોઈ ગામમાં અમે કરીએ નથી હો, પણ અંબાડામાં ઘણા બધા ભક્તો આ વાતને સમજી શકે ને પકડી શકે એવી કંઈક મહારાજની પ્રેરણા હશે. જરૂર વિશ્વાસ છે કે આ કથા સાંભળ્યા પછી મા બેન દીકરીઓ કે વૃદ્ધ વડીલ માતા પિતા કોઈ પણ ભાઈ બહેનને જરૂર પ્રેરણા મળશે મળશે અને મળશે. અને આ કથા એકાદ કલાક કરી એમાં એકાદ જણો ખાલી સંકલ્પ કરશે ને કે હવેથી ઉપવાસ કરીશ તો આખા જગનનો દાખલો અને લાખોનો ખર્ચો લેખે લાગી ગયો. આખા જગનનો ખર્ચો લેખે લાગી ગયો. આ કરોડો તમે દીધા ને કરોડો, આમાં કરોડોના ખર્ચા થયા, લાખોમાં કામ નથી પત્યું હો. પણ એક જણો આ કથા સાંભળ્યા પછી સંકલ્પ કરશે કે હવે હું એકાદશીનો ઉપવાસ કરીશ, ભક્તો એનું કેટલું ફળ થશે તમને ખબર છે. જગન આવા હોવા જોઈએ. કાંઈક સારા સંકલ્પો કરીએ, કાંઈક સારી આપણે પ્રતિજ્ઞાઓ કરીએ અને જીવનમાં આપણે નવી ચેતનાઓ લાવીએ. ભક્તો એને જગન કહેવાય. ખરેખર આનંદ આવે છે. આ જગન બહુ અદ્ભુત થયો છે. ખૂબ ઉત્સાહથી તમે ભાગ લીધો છે. હવે ભક્તો એક કથા ખાલી છેલ્લી લેશું. જે મહારાજે વડતાલમાં ફૂલડોલ ઉત્સવ કર્યો છે એની કથા મારા ભાગમાં છે, તો એ કથા તરફ જાય. હવે લીલા રસમાં જાશું એટલે લીલા થશું. હમણાં આટલાથી સંભાળાવો તમે સમજ્યા ને, હવે હોરવા નથી. હવે આમ તમને આમ માથે એવું પોતું ચોપડી દે, ટાઢું ટાઢું એસી ચાલુ કરી દે એટલે આમ શાંતિ થઈ જાય. આમ બધું કાઠું કાઠું આવે તો મજા ના આવે, કારણ હું હાલું આવું જોઈએ. હવે બસ લીલા રસ આવશો. રાજોવાચ ન તૃપ્તિમિચ્છામિ પિત્વા હરિકથામૃતમ પુનઃતત્પાતુમિચ્છામિ. પ્રતાપસિંહ રાજા કહે છે, ગુરુદેવ ભગવાનની કથા સાંભળતા સાંભળતા ધ્રો નથી થતો, હજી સાંભળાવો કે. અને આપણે એવું જ છે નથી એમ થારું આ જગન કાલે બંધ થઈ ગયા તો ઠીક, એમ તમને થાય છે? કેટલા દુઃખી થવાનો કાલે અહીંયાથી ગયા પછી તમને ખબર હે? કાંઈ તમને કાંઈ ખબર હે કે નથી? કાલે અહીંયાથી ગયા પછી દુઃખી થવાનો. એ ઘરે રસોડા ચાલુ કરવા પડશે, બેનસા ચાલુ કરવા પડશે, દુકાનોના શટર ઊંચા કરવા પડશે, ઉધાર માગતા હશે લેવા આવશે, દેવા પડશે. કેટલું થવાનું કાલથી ચાલુ, પણ તમે તોય જવા ના હો, તોય નહીં રહો. દુઃખી થવાની ટેવ પડી ગઈ. તૃપ્તિમ ન ભવતી. ભગવાનની કથા સાંભળવાથી દ્રોહ થતો નથી એમ કે છે રાજા. હો સાંભળાવો હજી કે
એ ભક્તો રોજ આવું ચાલુ રહે તો રાખશું. એ રોજ આવી રીતે આમ તૈયાર હરે ને હાથ પડે ને ભંડારામાં જઈને જમી આવીને અહીંયા ઠંડી હવામાં બેઠા હોય ને ક્યાંય કામે જવું ન પડે ને પોતાની મેળે ઘર હાલ્યા રાખે ને આપણે તો ઠીક પડે ન પડે? તો એ ધામમાં છે એવું, ક્યાં કામે ન જવું પડે ને. તો આપણે જલ્દી હમણાં જવાની તૈયારીઓ કરીએ બસ, બીજું એક કોઈ રસ્તો નથી. બાકી અહીંયા તો જ્યાં જાશો ત્યાં ઉડાવવાના જ છો, ક્યાંય નથી. એ થોડુંક લાગશે હારું હારું, બાકી તો ખારું ખારું છે. સુગર કોટિંગ છે, સંસારના સુખ છે, સુખ દુઃખનો દરિયો તેને તરી શકે કોઈક જ દરિયો. બસ સંસાર આખો દુઃખનો જ દરિયો છે, એમાં આપણે સુખ નહીં મળે, પણ ભક્તિ કરી રહ્યા એટલે ટેકો છે. બાકી સાચું સુખ તો પરમાત્માના ચરણમાં જ છે, બીજે ક્યાંય છે જ નહીં. વસ્તુ જ્યાં હોય નહીં ત્યાં ગોતવાથી કેમ મળે? તમારી વસ્તુ ખોવાઈ ગયો ઘરે ને તમે ગોતો અહીંયા, એ તો કેમ મળે? સુખ ભગવાનના ચરણમાં જ છે. બસ સુરપુર નરપુર નાગપુર તીનો મેં સુખ નહીં, સુખ હરી કે ચરણ મેં કાં સંતન કે માય. નરપુરમાં નથી, નાગપુરમાં નથી. નાગપુર એટલે આ તમારું છે એ નહીં હો. નાગપુર એટલે પાતાળ લોક હો, જ્યાં નાગ રહે છે ત્યાંય નથી. માથે સ્વર્ગવાળાને નથી, પૃથ્વીલોકવાળાને નથી. સુખ હરી કે ચરણ મેં કા સંતન મેં. અહીં આવડું બધું સુખ કેમ? સાધુ ભેગા એટલે. આ સાધુ નો જગન કેટલો ખબર પડે કેવો સારો ધોકા ખાણો તમે. આ તો સાધુ એટલે તમને 5 દિવસથી મોજ પડી ને બધું તૈયાર તૈયાર હાલ્યું આવેલું ને. સાધુ વિના કાંઈ નથી. તમને લાગે એ તો હાલ્યા જાય તો ખબર પડે, હોય ત્યાં સમજાય નહીં ભાઈ. ઝાડ નીચે ઉભા ત્યાં સુધી ખબર ન પડે ટાઢક શેની ઝાડવું એથી જતું રહે તો ખબર પડે, તડકામ કોક રવાનો કરે તો ખબર પડે. આ તો ભગવાન ને સંતને શરણે બેઠા એટલે આટલા તાજા ને સુખ્યા છે ભાઈ. આ સાધુનો પ્રતાપે આ સુખ છે. એ તો હે નહીં સમજાય. આ તો આ પડ્યા 200 સાધુ ગમે ખપે મળી જાય નથી. નાતું ને પૂછો કે સાધુ એના તમારે કેટલું અંધારું એ પૂછો તો ખરા. આ દુનિયામાં કેટલી કોમ્યુનિટી છે બિચારાને એક બાવો નમવા નથી મળતો, એક ચાદર ભગવી ક્યાંય ગોતી નથી મળતી, આંખને ઠારે એવો કોઈ પુરુષ નથી મળતો. આપણે કેટલા સદભાગી છીએ, આપણી પાસે કેવા તપસ્વી બ્રહ્મનિષ્ઠા સંતો બેઠા, જેને દર્શને આપણી આંખ ઠરી જાય, હૃદયના પાપ બળી જાય. આવા સાધુ 5-5 દિવસ ત્યાં તમારા ગામમાં બેઠા ને એની આ શીતળતા ને ટાઢક છે. આને આશરે ને આશરે રહેજો. આમને આમ શાંતિ એમાંય. સુરપુર નરપુર નાગપુર તીનો મેં સુખ નહીં, સુખ હરી કે ચરણ મેં કા સંતન કે માહી. આ 2 જગ્યાએ સુખ છે.